હવેલીની જમીનને અને મોહનભાઈ ડેલકરની જમીનને 100 વંદન. જાગીર નથી, આદિવાસી સમાજની જાગીર છે. એટલે મેં કાન ખોલીને એના કાકાને કહું છું, કાકા બિસ્તરા પોતલા બાંધીને ગુજરાત જાઓ. આ તમારા બાપની જાગીર નથી, આ નરેન્દ્ર મોદીની જાગીર નથી, આ આદિવાસી સમાજની જાગીર છે. અને અમે આદિવાસી સમાજનું હિત કરશું ને તો અમે તમને છોડવાના નથી. કાકા જેને ડરાવવાના હોય ગભરાવને તો ગભરાવજો. આ આદિવાસી બિરસા મુંડાનું લોહી છે, કોઈથી ડરતું નથી અને કોઈથી ગભરાતું નથી. જેને સમજવું હોય તે સમજી લે. પ્રભુભાઈ ટોકિયા એકલા નથી, અહીંયા મંચ પર વિરાજમાન તમામ આગેવાનો પ્રભુભાઈની સાથે અને આદિવાસી સમાજની સાથે છે. અમને પ્રણામ કરતા બી આવડે છે, અમને ટાટિયા તોડતા બી આવડે છે. અને અહીંના કંપની વાળા બહારથી આવેલા હોય ને એ વિચારશે અહીંયા કોઈ નથી ભાઈ, તમારો બાપ અહીંયા બેઠો છે અને આદિવાસી સમાજ અહીંયા બેઠો છે. તમે જો અમારા લોકોને નોકરી નથી આપવાના ને તો તમારી કંપનીઓને બી તમારા ગામમાં ને તમારા વિસ્તારમાં લઈ જાઓ. અમને તમારી જરૂર નથી. છે જરૂર એવી કંપનીની આપણને? અરે અમે તો ધરતીમાંથી એક કણી ડાંગર નાખીને લાખો કણી ઉપજાવવા વાળા છે. તમારી કંપની હોય કે નહીં હોય, અમારી પાસે અમારું જમીન છે, આદિવાસી તત્વ છે, અમે આદિવાસી છે અને કણી કંસેરીમાંથી અમે જીવતા છે. જીવતા છે ને આપણે? જીવતા છે ને? અરે પ્રભુભાઈ બોલાવશે ને તો કલેક્ટર કચેરીના ઓફિસો અમે ઘેરી લેશું. ઘેરશું ને? ઘેરશું ને? અરે કલેક્ટર ને કાકાને ઘેર ભેગા કરશું ને? અરે આપણે સૌ મોહનભાઈ ડેલકરના દીકરા છે. કઈ ભાજપમાં જવા વાળા નથી, નારંગી ગેંગમાં જવા વાળા નથી, લડવા વાળા છે. અને આપણે લડીને આપણા બિરસા મુંડાજીના વંશજ સાબિત કરવાનું છે. 25 વર્ષમાં મરવું હોય ને 20 વર્ષમાં મરવા તૈયાર છે. પણ અમારી સંસ્કૃતિ, અમારી અસ્મિતા અને અમારા લોકો વગર અમે જીવવાના નથી. અને અમે આજે ગુજરાતથી એ જાહેર કરવા આવ્યા છે. આ દેશ કોઈ કાકાનો નથી, આ દેશ સંવિધાનનો છે અને સંવિધાનના માળખા હેઠળ જીવવા માટે આવ્યા છે. જ્યાં પણ જરૂર પડે, જે ગામમાં જરૂર પડે એ અમને કહેજો. ખાલી અમને આવતા 2 કલાક કે 3 કલાક થશે, અમે તમારી વચ્ચે ઉપસ્થિત થવા માટે તૈયાર છે અને લડવા માટે તૈયાર છે, મરવા માટે તૈયાર છે. પણ આદિવાસી સમાજનું હિત કરવાનું હોય ને એને અમે છોડવાના નથી. છોડવાના છે? છોડવાના છે? એવું નહીં. પ્રભુભાઈ ને ઉમેશભાઈ ને બે હાથ ઊંચા કરીને કહેવો અમે લડવા અને મરવા તૈયાર છે. હાથ ઊંચા કરીને કહેવો. પ્રભુભાઈ તમારી જોડે અમે બધા છે, ઉમેશભાઈ અમે બધા જ છે. અને અમારું રણસિંગું ફૂંક્યું છે ચેતરભાઈની સાથે કે આદિવાસી સમાજની અસ્મિતાનું કોઈ હરણ કરશે ને અમે એનું ચીરહરણ કરીશું. એ જ્યાં બી બેઠા છે તે એમને અવાજ છે. અમે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વિરોધમાં અમે લડતા હોય ત્યારે કાકા કઈ નથી. કાકાના વિરોધમાં લડવા અને મરવા માટે તૈયાર છે. યુવાનોને હાકલ કરું છું, આપણી જમીન આ વિસ્તારની તોટે ડબલ એની જમીન 99 વર્ષના પટ્ટે કેટલાક લોભિયા લાલચી દલાલ લઈ લેવાના છે. આપણે આપવાની છે? આપવાની છે? આપવાની છે. અને આપણો સંવિધાનનો જે હક છે એ હકમાં આપણે જીવવાનું છે. આપણે 13 કોની રૂઢિ પરંપરાગત જે પણ ગ્રામ સભાઓ છે કરવાની છે. અને આપણા હકને કોઈ જો હળાવવાનું હોય, કોઈ જો એના વિરોધમાં આપણને ગભરાવતું હોય ને પોલીસ વાળાને તો કહી દેવાનું કે આનંદભાઈ ને ચેતરભાઈ ના
સામે તો પડવાનું જ નહીં, નહીં તો તમારે ઊંધું પડવું પડે ને. હવે અહીંયા બીજા આનંદભાઈ ને ચેતરભાઈ ને મોહનભાઈ ના વંશજ આવી ગયા. એ પ્રભુભાઈ છે, પ્રભુભાઈ ની સાથે અમારી આખી સેના છે ને. અને અમે દાદરાનગર હવેલીમાં કેટલાક એવા દલાલો ગુઈસા છે આપણા સમાજના, એને ઉખેડી ફેંકવા માટે આપણે અહીંયા આવ્યા છે. અને આવું નથી સમજવાનું ખાલી મંચ માટે આવ્યા છે. અમે હર હંમેશા તમારી વચ્ચે આવશું, લડશું અને છેલ્લા શ્વાસ સુધી લડશું. અમારી જળ જંગલ જમીનને કોઈ લૂંટવા આવે ને એને કે રૂકી જાઓ, ચેતો, અમે તમારી વિરોધમાં છે. સમાજ નથી આ તમારો અને મારો સમાજ છે. અને આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે કોણ? આપણે આદિવાસી છે અને એને આપણને ગર્વ છે. કોઈના બાપના આપણે નથી, આપણા બાપના બધા છે. અને કાકા બાકા માકા ફાકા એને કે તમે ઘરે જાઓ છે. અને અમે જળ જંગલ જમીન પ્રદેશની માટે છેલ્લા શ્વાસ સુધી લડવાના છે. લડવાના છે ને? અરે જોરથી બોલો, પ્રભુભાઈને બતાવો અમે લડવાના છે. લડો.